गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી ગોકુલનાથજી રચિત પ્રસંગો જે વ્રજ ભાષામાં છે તે મૂળ પુસ્તકમાંથી ગોસ્વામી શ્રી ગોકુલનાથજી વિરચિત અને ગોસ્વામી શ્રી હરિરેયજી મહાપ્રભુજી પ્રણીત 84 વૈષ્ણવની વાર્તા હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક સુંદરદાસજી ગંગાપુત્ર બ્રાહ્મણ અને માધવદાસજી શાશ્વત બ્રાહ્મણના પ્રસંગ સાંભળીએ. હવે જગન્નાથપુરીથી થોડા અંતરે આવેલ પીપળી ગામના તળાવ ઉપર શ્રી વલ્લભ વૈષ્ણવો સાથે સંવાદ કરી રહ્યા છે તથા તે વખતે સુંદરદાસ, જેમનો નિયમ છે કે કોઈ પણ સાધુ સંત તેમના ગામ પીપળીમાં પધારે તો તેમની સેવા કરવી, તેથી તળાવ કિનારે કોઈ સાધુ સંત આવ્યા છે તે ભાવ સાથે સેવા કરવા આવ્યા, પણ કૃષ્ણદાસ મેઘને તેમને રોકી રાખ્યા છે તે દર્શન થાય છે. હવે તેઓ જગન્નાથજીથી 10 કોસ દૂર પીપળી ગામ નામના ગામમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવપ્રકાશમાં શ્રી હરિરેયજી જણાવે છે કે લીલામાં સુંદરદાસજી અને માધવદાસજી બંને કુમારિકા યુથમાં રાધાજીની સહચરી સખી છે. ત્યાં સુંદરદાસજીનું નામ શીલા અને માધવદાસજીનું નામ લીલા છે. આ બંને પૂર્વ ભારતમાં પીપળી ગામમાં ત્યાં સુંદરદાસ તો ગંગાપુત્ર બ્રાહ્મણને ઘેર જન્મ્યા અને માધવદાસ શાશ્વત બ્રાહ્મણ તે ઘેર જન્મ્યા. એક મસ્જિદમાં પીર હતો. આ માધવદાસનો પિતા તેનો જ આશ્રય કરે. એમની જેમ જ માળા ચાદર રોજ ચઢાવે. એને પુત્ર ન હતો, તેથી એ પીરની માનતા કરી. ત્યારે પુત્ર થયો. તેથી આ શાશ્વત બ્રાહ્મણને આ પીરમાં દ્રઢ વિશ્વાસ થયો. તેથી એ પીર આ શાશ્વતથી બોલતો, વાતો કરતો, પણ આ વાત માધવદાસનો પિતા કોઈને પણ કહેતો નહીં, કારણ કે પોતે આવી વાત શાશ્વત બ્રાહ્મણ હિન્દુ થઈને પ્રગટ કરે તો નિંદા થાય. તેથી દીકરાનું નામ માધવદાસ રાખ્યું. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુજી ગોળ દેશમાં થયા. લોકોને બતાવવા પૂરતું આ માધવદાસને એમનો સેવક કરાવ્યો, પણ માધવદાસનો પિતા અને માધવદાસ મનમાં તો દ્રઢતા આ પીર જ માનજી હતી. લોકોને બતાવવા પૂરતા દર્શનીય શ્રી ઠાકોરજી ઘરમાં રાખે અને લોકોને બતાવવા માટે પૂંજે. જ્યારે ઠાકોરજી આગળ ભોગ ધરે ત્યારે પીરનું નામ લઈને બોલાવે. ત્યારે પીર સાક્ષાત પ્રગટ થઈ ખાઈ પછી જતા રહે અને એ જ ગામમાં સુંદરદાસ ગંગાપુત્ર બ્રાહ્મણ રહે. એમનો નિયમ એ હતો કે કોઈ સંત મહંત મહાપુરુષ આવે તો આખો દિવસ એમની સેવા કરે, પગ દબાવે, પાણી, સીધું, સમાન બધું લાવી આપે, 2 કોસ દૂર સુધી પહોંચાડે. આ પ્રમાણે રહે. એક વખત શ્રી આચાર્યજી જગન્નાથરાયજી માટે પધાર્યા. ત્યારે આ પીપળી ગામમાં તળાવ પર ઉતર્યા. ત્યારે સુંદરદાસે આવી કૃષ્ણદાસજી મેઘને દંડવત કરી કહ્યું કે આપના ચરણ દાબું, પાણી લઈ આવું, સીધું સામગ્રી જે કાંઈ જોઈતું હોય તે હું લઈ આવું. હું આ ગામમાં જ રહું છું અને કોઈ સંત મહાપુરુષ આવે તો તેમની હું સેવા કરું છું. હું ગંગાપુત્ર બ્રાહ્મણ ગૃહસ્થ છું, તેથી જે કંઈ સેવા મને કહો તે હું કરું. ત્યારે કૃષ્ણદાસજી મેઘને કહ્યું, તું અમારી વસ્તુઓથી દૂર ઊભો રહે. જો તું કોઈ વસ્તુને અડકીશ તો એ છોવાઈ જશે. તેથી તું તારા કામે જા, અમારે કશું જોઈતું નથી. જતી વખતે કોઈ વસ્તુને અટકીશ નહીં. ત્યારે સુંદરદાસે કહ્યું કે મારો શું અપરાધ છે કે મને સેવા ના બતાવી? હું તો જે કોઈ વૈષ્ણવ આવે છે તે બધાની સેવા કરું જ છું, અને તમે કહો કે ક્યાંય અડકશો નહીં, તેનું શું કારણ? હું તો બ્રાહ્મણ છું. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, તું બ્રાહ્મણ હોય તો તારા ઘરનો. અહીંયા તો જે શ્રી આચાર્યજીનો સેવક હોય તેની સેવા સ્વીકારે છે, એટલે જ બધે અડકવાનો અધિકાર છે. બીજા કોઈની અડેલી વસ્તુ અમારા કામમાં ના આવે. ત્યારે સુંદરદાસ સહેજ દૂર ઊભા રહ્યા. ત્યારે વૈષ્ણવે થોડી બધી જગ્યા ગોદીને જળ લાવી જ્યાં પર છાંટી સપાટ બનાવી તેની ઉપર આસન બિછાવ્યું અને તેની ઉપર આચાર્ય મહાપ્રભુજી બિરાજ્યા.
ત્યારે શ્રી આચાર્યજીનું સ્વરૂપ જોઈને સુંદરદાસ મોહિત થઈ ગયા. શ્રી કૃષ્ણદાસજી મેઘન ગામમાં જઈને સીધું સામગ્રી લઈ આવ્યા. ત્યારે આચાર્ય મહાપ્રભુજી નાઈ રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી આપે ભોજન કર્યું. પછી સુંદરદાસને દેવી જીવ જાણી મહાપ્રસાદ આપ્યો. એ મહાપ્રસાદ લેતાની સાથે જ સુંદરદાસની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. ત્યારે સુંદરદાસે આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, આપ સાક્ષાત ઈશ્વર છો, તો મારો કયો અપરાધ છે કે મેં મારી કોઈ સેવા ના સ્વીકારી? ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી કહે, અમારી સાથે જે વૈષ્ણવો છે એ અમારી રીતિ મર્યાદા જાણે છે અને અત્યારે અમારી રીતિ મર્યાદાની ખબર નથી તમને, તેથી તારી પાસે સેવા ના કરાવી. ત્યારે સુંદરદાસ કહે, મહારાજ, મને શરણે લો, જે રીતે મને બતાવો તે રીતે હું આપની સેવા કરીશ. ત્યારે મારા મનને સુખ થાય, તેથી મને ચરણ સ્પર્શ તો કરવા દો. ત્યારે આચાર્યજીએ સુંદરદાસની દીનતા જોઈ સુંદરદાસને નામ સંભળાવી ચરણ સ્પર્શ કરાવ્યું. પછી આચાર્યજી મહાપ્રભુજી પોઢ્યા. ત્યારે સુરદાસજીએ આખી રાત્રિ પરમ પ્રીતિથી ચરણ સેવા કર્યા કરી. આચાર્ય મહાપ્રભુજીએ 2-4 વખત રાત્રિ દરમિયાન સુરદાસજીને કહ્યું કે હવે સૂઈ જાઓ. ત્યારે સુરદાસજીએ કહ્યું કે સૂવાનું તો આખું જીવન પડ્યું છે, પણ આ સેવા આપની મને ક્યારે મળે? પછી વહેલી સવારે સુંદરદાસજીએ આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, આપ કૃપા કરીને મારા ઘરે પધારો અને મારી પત્નીનો અંગીકાર કરો. ત્યારે આચાર્ય મહાપ્રભુજીને ઘેર પધારી આપે સ્નાન કરી રસોઈ કરી. સુરદાસજીને કહ્યું કે સુરદાસ, તમે બંને સ્નાન કરી આવો. ત્યારે શ્રી આચાર્યજીએ સુરદાસજીને બ્રહ્મસંબંધ કરાવી. પછી સ્ત્રીને પણ નામ સંભળાવી બ્રહ્મસંબંધ કરાવ્યું. પછી સુરદાસજીને ઘેર લાલજી ઠાકોરજી હતા, તેમને પંચામૃતથી સ્નાન કરાવી આપે ભોગ ધરી. પછી આપે ભોજન કરી સુરદાસજીને સ્ત્રી સહિત જૂઠણ મહાપ્રસાદ આપ્યો. પછી 2 દિવસ સુરદાસજીને ઘેર રહી પુષ્ટિ માર્ગની બધી રીત બતાવી. આપ શ્રી જગન્નાથજીના દર્શને પધાર્યા. સુરદાસજી સેવા કરવા લાગ્યા. ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે કે આ સુરદાસજી માધવદાસ સાથે ખૂબ જ સ્નેહ હતો. ત્યારે સુંદરદાસજીએ મનમાં વિચાર્યું કે જો આ માધવદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સેવક થાય તો કૃતાર્થ થાય, એનો બધો અનાશ્રય છૂટે. ત્યારે સુરદાસજીએ માધવદાસજીની આગળ શ્રી આચાર્ય મહાપ્રભુજીના બહુ જ વખાણ કર્યા અને માધવદાસને કહ્યું કે જો તું શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સેવક થાય તો આ જન્મનું માં જ ઉદ્ધાર થઈ જાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત ભગવાન છે. ત્યારે માધવદાસે કહ્યું કે મારા તો જો કોઈ તો કૃષ્ણ ચૈતન્ય છે. ત્યારે સુરદાસજી ચૂપ થઈ ગયા અને બંને વચ્ચે સ્નેહ બહુ જ. ભાવપ્રકાશમાં શ્રી આચાર્યજી કહે કે બંને વચ્ચે સ્નેહ બહુ જ છે, કારણ કે લીલાનો સંબંધ દ્રઢ છે, તેથી અહીંયા દ્રઢ સ્નેહ થયો અને સુરદાસજીએ માધવદાસજીનું કલ્યાણ આ જન્મમાં જ થાય એવું ઈચ્છ્યું. તેથી ઠાકોરજી અંગીકાર કરશે, ભગવદીય જે વિચારે તે થાય. પછી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે કે આચાર્ય જગન્નાથજીના દર્શન કરી થોડા દિવસ ત્યાં રહી. ગિરિરાજ ધરણ કી જય. હવે વૈષ્ણવો સેવા કેટલા દિવસ કરે તે જરૂરી નથી, પરંતુ વૈષ્ણવો સેવા કરે તે જરૂરી છે. તમે પ્રભુ માટે સેવા કરો ત્યારે તમે રાગ, ભોગ અને શૃંગારથી સેવા કરો. ભલે આ વસ્તુઓ તમને ન આવડે, પણ તેમ છતાં કરો, કારણ કે જેમ જેમ તમે કરતા જશો તેમ તેમ તમે શીખતા પણ જશો. તમારે કાર શીખવી છે, પણ ડ્રાઈવરની સીટ પર તમે બેસતા નથી, ત્યાં સુધી કાર કેવી રીતે ચલાવીએ તે તમે શીખી શક્યા નથી. સીટ પર બેસ્યા બાદ જો તમે કાર ચાલુ કરો તો તમારી કાર આગળ કેવી રીતે વધશે? માટે સીટ પર બેસ્યા બાદ જો કાર ચાલુ કરો તો તમારી કાર કેવી રીતે આગળ વધશે? તે માટે કાર આગળ વધારવા માટે ચાવી ફેરવી જરૂરી છે. ચાવી ફેર્યા બાદ તમારું સ્ટીયરિંગ હાથમાં, પગ બ્રેક પર મૂકવો જરૂરી છે, તેથી કારનો કંટ્રોલ તમારા હાથમાં રહે. તે જ રીતે જ્યાં સુધી તમે સેવા કરવા માટે તત્પર નહીં થાવ ત્યાં સુધી સેવા માર્ગ શું છે, તેમાં પ્રવેશવું કેવી રીતે, વગેરે પ્રશ્નો
ઉદ્ભવતા હોય છે, પરંતુ એકવાર સેવા માર્ગમાં પ્રવેશો પછી આ માર્ગ એટલો અજાણ્યો નથી લાગતો. બ્લેક જેમ દિવસો વીતે તેમ આનંદને વધુને વધુ આનંદ આવતો જાય છે. સેવા સિદ્ધિ. વ્યાયવૃત્તિ. વ્યવહારના કાર્યો કરવા છતાં એમાં આસક્તિ ન રાખવી. મન તો પ્રભુમાં જ જોડેલું રાખવું. મનમાં કોઈ પણ જાતની લૌકિક કે વૈદિક કામના રાખવી નહીં. આ સંસારમાં સર્વ પદાર્થો ઉપરથી આસ્થા ઉઠાવી લઈ એક શ્રી હરિ જ આશ્રય કરવા યોગ્ય ધારી એમનું જ અહર્નિશ નવધા ભક્તિ વડે યજન કરવું. જો મનમાં આસક્તિ રાખવી ભગવત સેવા કરીશું તો સેવા સિદ્ધ થશે નહીં. લૌકિક દુઃખ આવી પડતા સેવા સ્મરણ છૂટી જશે અને આમ જે લૌકિક આવેશ છોડવાનો દ્રઢ સંકલ્પ કરેલો છે તે શિથિલ થશે. માટે આ લોક કે પરલોકની કામના લાભ હૃદયમાં રાખી સેવામાં જોડાવું. સેવા સ્મરણ કથા વાર્તા કરવાનો મારો સર્વધર્મ છે અને તેથી જ હું એ કર્યા વિના રહી શકતો નથી એમ માની નિષ્કામ ભાવે સેવા સ્મરણમાં પ્રવૃત્ત થવું. ગિરિરાજ ધરણ કી જય.